તારીખ 26 મે 2026ના રોજ બપોરે 1 વાગ્યે મહેસાણા મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર. મહેસાણામાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ટાઉન હોલ ખાતે મહેસાણા મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ ચૂંટણી પ્રક્રિયા. મેયર પદ માટે બહુમતી સાથે સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા તથા ડેપ્યુટી મેયર પદ માટે રમેશભાઈ રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સર્વ આગેવાનોની ઉપસ્થિતિમાં મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરી દેવામાં આવ્યા હતા. મહેસાણા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે રમેશભાઈ રાજપૂત, કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ, નેતા તરીકે વિશાલભાઈ ઠાકોર અને દંડક તરીકે અનિલભાઈ દેસાઈના નામોની જાહેરાત કરવામાં આવી છે. એક તો પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું. પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી એમાં પહેલું જ મને તક મળી તે બદલ પાર્ટીનો, સંકલનનો અને સૌ કાર્યકરોનો, મોવડી મંડળનો સૌનો હું દિલથી આભાર માનું છું. ના, મને મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મને જે મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ. સૌ પ્રથમ તો પહેલાં મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે. અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું. છેલ્લા 1 વર્ષમાં જે કમિશનરની સત્તામાં જે કામો થયા છે એનાથી વધુ કે અથવા એમાં વધારો કેવી રીતે કરશો? કયા નવા કામો આપી વિચારેલા? પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું. અને મહેસાણા, ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું. અને બધાને સાથે લઈને કોઈ પણ કાર્ય કરીશું, બધાને સાથે લઈને કાર્ય કરીશું.